ખાંભિયો પૂંજતા ખુમાણો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીરી દુધાળાના રણમાં પુરાતની કોઠો, જે વર્ષો પુરાણો કોઠો વેજલ કોઠા નામે પ્રખ્યાત છે. જે કોઠામાં માં વિહોત અને કોઠાની બહાર માં ખોડલના બેસણા છે. અને તે જ કોઠામાં મહાન પુરુષ, જતી પુરુષ એવા નીતિવંત, ખમીરવાન અને શીલવાન, ચારિત્રવાન, જેને રુદ્રના અવતારનું બિરુદ પ્રાપ્ત થયું છે એવા વીર પુરુષ બારવટિયા જોગીદાસ બાપુ ખુમાણના પુત્ર માણસુર બાપુ ખુમાણની ખાંભી રણચગો પૂંજાય છે. અને માણસુર બાપુ ત્યાં હાજરા હજુર છે અને નાગ દેવતા સ્વરૂપે દર્શનાર્થીઓ, માનતાર્થીઓને પ્રત્યક્ષ દર્શન આપે છે અને શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરે છે. વાત જો પાળિયાની રણચગાના ઇતિહાસની જો કરવામાં આવે તો જોગીદાસ બાપુ ખુમાણના પ્રપૌત્ર જેઠસુર બાપુ ખુમાણના દીકરીબા જનુબાઈમાં પાસેથી જાણવા મળેલ ઇતિહાસ મુજબ ભાવનગર રાજની સામે સાવરકુંડલાના ખુમાણોનું બારવટું ચાલતું હતું ત્યારે ઈસવીસન 1821 વિક્રમ સંવત 1877 ગીર કાંઠે વસેલું ગામ એવું અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામે ભાવનગરનું પાળ ચડી આવે અને ડેડાણની પર્વતમાળામાં ભાવનગરની ફોજ અને ખુમાણ યોદ્ધાઓ વચ્ચે યુદ્ધ ખેલાયું, જેમાં જોગીદાસ બાપુના 14 વર્ષની ઉંમરના દીકરા માણસુર બાપુ ખુમાણને બંદૂકની ગોળી વાગતા તેઓ ઘવાયા. ત્યાંથી ધીંગાણું ખેલતા ખેલતા ખીસરી ગામ નજીક રણમાં આવેલ વેજલ કોઠામાં માણસુર બાપુએ પોતાના દેહનો ત્યાગ કર્યો, જ્યાં તેમનું મોત નિપજતા વીર ગતિને પામ્યા. બહારવટિયા જોગીદાસ બાપુ ખુમાણે પોતાના પુત્રના અંતિમ સંસ્કાર કર્યા. જોગીદાસ બાપુ ખુમાણ બહારવટામાં ધીંગાણામાં હોવાથી માણસુર બાપુને અહીં વેજલ કોઠામાં અગ્નિદાહ આપી ગીર તરફ નીકળી ગયા. પછી જોગીદાસ બાપુ ખુમાણના બીજા કુંવર દીકરા ઉનડ બાપુ ખુમાણે આ કોઠામાં માણસુર બાપુ ખુમાણના રણસગાની સ્થાપના આ કોઠાની અંદર કરી. આજે પણ આ માણસુર બાપુ ખુમાણનો રણસગો ખાંભી વેજલ કોઠામાં ઇતિહાસની સાક્ષી પૂરતા અડીખમ ઊભા છે અને એમના શ્રી શરણોમાં માથું ટેકવે તેના ધાર્યા કામ પણ ઉકેલે છે. આજે તેમના જ પરિવાર એવા ખુમાણ પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરાયું હતું. આ તકે યજ્ઞમાં સાધુ સંતો, મહંતો, મહેમાનો તેમજ ખુમાણ પરિવારના જીવકુ બાપુ ખુમાણ, કનુ બાપુ ખુમાણ, રામકુ બાપુ ખુમાણ, જીતુભાઈ ખુમાણ, પાબલુભાઈ માંજરિયા, નટુભાઈ ખુમાણ, નાજકુ બાપુ ખુમાણ, અમરુ બાપુ ખુમાણ, બીછુભાઈ ખુમાણ, વનરાજભાઈ વરુ, નવા આગરિયા, દિલુમામા વરુ મીઠાપુર, ઉમેશભાઈ બસિયા વડિયા, ઉમેશભાઈ બસિયા ગોપાલગ્રામ, કનુભાઈ વાળા પાતળા, આપભાઈ વાળા પાતળા, હેમભાઈ વાળા ગઢિયા, દિલુભાઈ રિટાયર્ડ પોલીસ, ભરતભાઈ ખુમાણ, પ્રકાશભાઈ ખુમાણ, હરેશભાઈ ખુમાણ, વનરાજભાઈ ખુમાણ, મહેફુલભાઈ ખુમાણ, બદ્રુભાઈ ખુમાણ, આણંદુભાઈ ખુમાણ, જયદીપભાઈ ખુમાણ, રાજુભાઈ ખુમાણ, મોટા આગરિયા વગેરે જોડાયા હતા અને માણસુર બાપુના રણચગાને કહુંબાની અંજળીઓ પાવામાં આવી હતી. હવે પૂરું કરી લેવા દો ને. હરાવણો પૂરો થયો. 200-500 કાઠીઓ ભેગા થયા, મહારાજાના રાજપૂતો ભેગા થયા, ભાણ ખુમાણ ને જોગીદાસ ખુમાણ આમાં બેઠા. મહારાજે કહુંબાની અંજળી ભરીને કીધું, માગો જોગીદાસ, તમે જે માગો એ આપી દો, બસ એટલે આપણું સમાધાન.
કુંડલા નહીં. કુંડલામાં મારા મૂળા પટેલના 40 બળદ તૂટી ગયા. એટલે કુંડલા મારે નથી આપવું. ખાવરેનો પટેલ હતો બાપુ તરફથી 40 બળદ તૂટી ગયા. એવા તોપના રેકડા હાર્યા હતા. કુંડલા ફરતા તોપો ગોઠવી હતી. તોપો માથે કુંડલા ન લઈએ ખોબાણ ટાઈનો કુંડલા ન લઈ જાય. એટલે બીજું તમે માંગો એ આપવું. ભાડ ખોબાણ ગરમ. ચોકીદાર બાપુ સામો જોઈને કીધું ભાઈ મૂકોને લપ. મહારાજાને સથેળી પાસે ટોંબો ઉડાડી દીધો. જોજો અટાણે એના બાપુના કાલેજ ઉપર એ આવ્યા છે. એક ટસકો ન કોઈ કરતો જવા દો અને સમાધાન પડી ભાઈ. અહીંથી ખરેખર 9 મહિના એમ કેવું હોય તો એમ કહેવાય. અગર તો હવે બારવટામાં જે કાંઈ કૃત્યો થયા હતા ને એ જોગીદાસને સતાવવા માંડી ગયા. અંતઃકરણ એનું મીઠું અંતઃકરણ અંદરથી કહેવાય હવે બહુ ખોટું થાય છે, બહુ ખોટું થાય છે. તુલસી શ્યામ તરફ હાલ્યા. જોગીદાસ બાપુના બહુ મહાન માણસ દીકરા માણસો ખોબાણ બરોબર મેહડી ભાગ્યો. અને એક મેહડીનો મુખી માણસ હતો. એ બંદૂક ફરીને ઉભેલો સામગ્રી વાળી આખો ખાઈ જા અમારે લેહડીને ભાગવું છે. અને ઘા કીધો બંદૂકનો. એ માણસો ખોબાણના પડખામાં ગોળી ગઈ. અહીંથી અહીં નીકળી ગઈ. મેહડી ભાગતા હતા બીજા ડાયરો અને માણસો ખોબાણ હતા ને એને પન્યું વીંટી લીધું. 2 નળિયાની ચીપ મૂકી દીધી દેશી નળિયાની એટલે ઓલા ફાંકા માથે લોહી ન નીકળી જાય એટલે પન્યું વીંટી લીધું જોરથી. અને મેહડી ભાંગીને હાલતા થયા. અટાણે ખીહરીનો કોઠો કહેવાય છે. ધારીથી આપણે તુલસી શ્યામના રસ્તે એ ખીહરીના કોઠે આવ્યા. એટલે માણસો ખોપાણે કીધું બાપુ હવે અહીંયા ઊભા રહી જાઓ એટલે હું પ્રાણ છોડી દઉં. કે બેટા શું છે પાણી કેમ મારી ખેલે માંગતો? બાપ ગોળી હોહરવી નીકળી ગઈ. અટાણે અપશુકન નહોતા કરવા તમે નેહડી ભાંગતા ખડિયા ભરાઈ ગયા. હવે હું રજા લઉં. ભાઈ 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 આયા સુધી તો પ્રાણ ટકાવી રાખ્યા બાપ મારું પેટ ને. અટાણે માનતા હું હાલે છે ખીરીના કોઠે. અમારા વડિયા મારા નાતાદાના દીકરા આપણે ઉમેદભાઈ બસ્યા એના કેટલાય કામ એ નેહરીના કોઠે કર્યા છે. મંદિર નથી થવા દેતા. અને જાઓ તો આમ જરાક નાનું એવો એક કિલ્લો હોય એવું છે. અને અહીંયા એનો રણચંગો કહેવાય. જ્યાં મૃત્યુ પામ્યો હોય ને વીર પુરુષ ત્યાં રણચંગો કહેવાય. કાંબી જુદી ઊભી થાય ત્યાંથી. યુવરાજસિંહ આજે તમે માણસુર બાપુ જે જોગીદાસ બાપુના દીકરા છે એના વિશે યજ્ઞ કર્યો છે તો આપ એમાં એ વિશે શું કહેવા માંગો છો? બસ એટલું જ કહેવા માંગીશ કે બાપુના આશીર્વાદ બધા ઉપર રહે. અને ભાવનગર આશ્રમે બાપુ બારવટી હતા જોગીદાસ બાપુ ત્યારે અહીંયા ધીંગાણું થયેલું પર્વતમાળાઓમાં ત્યારે બાપુ 14 વર્ષની આયુષ્યમાં બાપુ અહીંયા વીરગતિ પામ્યા હતા અને જોગીદાસ બાપુએ એમનો અગ્નિદાહ દીધો હતો. અને પછી એમના પરિવારમાં ઉનાળ બાપુ ખુમાણે બાપુના અહીંયા રણસગાની સ્થાપના કરી હતી. આજે અમે એમના બધા ભાયાતો અહીંયા મળીને યજ્ઞ અમે બાપુના આશીર્વાદ લીધા યજ્ઞ કરી અને બધા માટે એમના આશીર્વાદ બધાની ઉપર એવી બાપુ પાસે વિનંતી છે. બાપુ તમે અહીંયા આવ્યા છો. આ માણસુર બાપુ જોગીદાસ બાપુના દીકરા જે એનો અહીંયા સગો છે જે રણસગો જે કહેવાય છે અને ખીસરી ગામે જે આવેલો છે એના વિશે આપ શું કહેવા માંગો છો અને કઈ રીતે અહીંયા સગાની સ્થાપના થઈ છે? આપણને આમંત્રણ મળ્યું જાણ થઈ એટલે ભાઈઓનું બધું કહેવાનું થયું એટલે અમે અહીંયા દર્શને આવ્યા. બાપુની પ્રસાદી લેવા આવ્યા. હવનના દર્શન થાય, બાપુના દર્શન થાય. ને હું વાંસચાળી રહું છું. મારું નામ સાપભાઈ, મારા બાપુનું નામ રાણીંગ બાપુ ખુમાણ. વાંસચાળીનો મૂળ ગ્રાસદાર. બાપુને દર્શને આવ્યા ને આપણને સૌની મુલાકાત થાય, દર્શન થાય નાચના. સગાનો આગળનો ઇતિહાસ શું છે? આજે અહીં બાપુની જે ખાંભી છે માણસુર બાપુની એનો આગળનો ઇતિહાસ શું છે? તો જોગીદાસ બાપુના દીકરા ને બાપુ, હા જોગીદાસ બાપુનો દીકરા માણસુર બાપુ નામ છે. માણસુર બાપુ એના બાપુ જોગીદાસ બાપુ, એમના બાપુ આદા બાપુ. બરાબર. આદા બાપુનો એક દો મને આવડે છે. એક બે જે આવડતો એ બોલો તમને જે ફાવે. શિહોર તણી 100 વખત લીધેલ ખુમાણ લાજ
આજ હાદલ કા હથિયાર કાંઈ શત્રુને શરણે પડે. બાપુ આ વેશમાં આવી ગયા. હારે 14-15 વર્ષનો સારણનો દીકરો હતો, એ બંદૂકો ભરીને દેવા માંડ્યો. બાપુ એ હાથનું સાજુ ઉગમની દિશામાંથી પાળાયું. હા. બકો જમાદાર યુદ્ધનો સેનાપતિ હતો. છોરો રહ્યોની 18 ને બાપુ માર્યા ઘોઘરાળા. બરાબર. બાપુના બીજી વખત લગ્ન ઘોઘરાળા થયા. જસા બાપુ ને હેપા બાપુ ઘોઘરાળાના પાણી. એટલે એ બાપુનો એક દુઓ મને આવડે એવું કહું. જોગીદાસ બાપુને 1-2 દુઓ મને આવડે છે ભાઈ. કે જોગા જલમનો થાત ઘણ મોલ હાદલ ઘેર, તો કાઠી કી કહેવત સામાવડ સુબા તળે. જોગા જોડ કમાડ માણું મિતલ પર ધણી, થડકે નહીં થોભાળ હુકળ મચીયો આડાવું. આપ એવું કહેવા માંગો છો કે અમે ભાવનગર મહારાજા ગોહિલ કુળના બ્રાહ્મણ દેવતા છો, તો આપ એ વિશે શું કહેવા માંગો છો? અહીંયા તમે આવ્યા છો માણસુર બાપુની ખાંભીએ રણસગામાં. કે જે આ રણસગા માણસુર બાપુની જે ખાંભી અને જે નાતો એ તો હાદા ખુમાણ વખતથી છે. શિહોરમાં જ્યારે શિહોર ગાદી એટલે એ વખતે અમારા રાઘવદાસ જોશી રાજપુરોહિત પણામાં મારેથી 12મી પેઢીએ, અને એ વખતની અંદર જે હાદા ખુમાણ વાળો જે રાગની હાલતો હતો એ વખતે તો જે મિત્રતાનો જે ગુણો પછી જે આગળ ઉપર છે કે જે બારવટા ઉપર હાલતા એમ કે જે એનીથી 4થી પેઢી અને 5મી પેઢીએ પછી જે છે તે આતાભાઈ ગોહેલને, અને એ વખતે જે જોગીદાસ કુમારવાળો જે વજયસિંહજી મહારાજ વખતે જે બારવટીઓ ચાલતું હતું, અને એ સમયમાં આ ટૂંકમાં હું વાત કરું. અને જે નાની બાવાળો પ્રસંગ બનેલો ને પછી જે ત્યાં લાડબાઈ બા અને કુંવરપણામાં નાના હતા કુંવરો, અને બારવટો ચાલતો હતો તોય તે લાડબાઈ બાને ન્યા સાચવ્યા હતા શિહોર દરબારગઢની અંદર, અને કુંવરપણા ન્યા મોટા કર્યા હતા. અને એ વખતે એમ કહે છે કે ત્યાં કે બા કે આ કુંવર અમને લાફા મારે છે એમ, ત્યારે કે એ તારા બાપને મારે છે એવી હસી મજાક કરતા એમ વજયસિંહ મહારાજ પોતે. અને એ વખતે દાદા બાપુ અને એમના જે કુંવરપણામાં ન્યા હતા. અને પછી જે હાદા કુમારનું જે લડાઈની અંદર થયું હતું ત્યારે નાવલીને જે ત્યાં કાંઠે સરાવા પછી વજયસિંહ મહારાજે સરાવ્યું હતું એમ એનું સરવણું. અને આ તો બારવટામાં હતા એટલે દરબદલ ફરતા હતા. અને એ સમયની અંદર અમારે જમનદાસ જોશી રાજપુરોહિતપણામાં શિહોરની અંદર અને બાપજીને બધું જોત. અને એ સમયની અંદર કોઈ પંથકમાં જોગીદાસજી જે કોણ એવું કોઈ નજરે જોયેલા નહીં, એ દીઠેલા નહીં, એની વાતો સાંભળે, એના નામ કાફી હતું એમ. અને શિહોરના પાણી શેડે જે ત્યાં લૂંટફાટ જે ઓલા કે એ લૂંટફાટ એના નામે બીજા શરીર કરી જતા. અને એ સમયની અંદર ત્યાં જે છે કુંવરપણાની બધા મોટા થયા હતા. અને એ અરસાની અંદર 1844ની એ બાજુ ત્યાં દાદા બાપુ અવસાન થયું વજયસિંહજીના કુંવરપણામાં. ભાવનગર તો ગાદી હતી પણ રહેણાંક એમનો શિહોરમાં જ ગઢની અંદર, દાદા બાપુ તેને શિહોરમાં. અને એનું અવસાન થયેલું ત્યારે બધા કાઠી દરબાર ડાયરો બધો ત્યાં આવેલો જે કાણે આવે. અને એ સમયની અંદર જોગીદાસજી પોતે છે એ ગુપ્ત વિશે ત્યાં આવેલા. અને એ વખતમાં એમ કે એને કોઈ સાદે કોઈ જોયેલા જ નહીં તો ક્યાંથી ખ્યાલ પડે એમ. અને ગુપ્ત વિશે રાજ દરબારની અંદર આવેલા. અને એ વખતે એમણે પોક મૂકી ત્યારે એ અમારા બાપજી જમન બાપજી અને વજયસિંહજી મહારાજ એ બે જણો હાથ ઓળખી ગયા. અને અમારા બાપજીને તરત ઉપરથી કે કોણ કે જતી સતીના તેજ આવ્યા છે એમ. અને ત્યાં જઈને એમ ખમૈયા કર્યો ત્યારે કે બાપ કે ત્યારે બધાએ તલવારો સાંડી ત્યાંના સરવિયાન બધાએ જૂથ હતું તલવાર તો કે નહીં આજ તો તલવાર મ્યાન કરો કે આજ તો મારા દુઃખમાં ભાગ લેવા આવ્યા છે. તો કે જોગીદાસ કે એમ કે તમે મારા બાપનું સરાવ્યું હતું ને એમ. અને ત્યારે ત્યાં ભેટ થાય છે કહુંબા પાણી કરે છે એ વખતે. અને એ સમયની અંદર કે ઘોડો પોતે હતો જોગીદાસ કુમારે શિહોરની હદની બહાર સુરકન ડેલાની બહાર રાખ્યો હતો, ત્યાંથી ચાલતા એ આવેલા દરબારગઢમાં. એટલે એ અંતર 1.5 કિલોમીટરનું થાય અત્યારે આપણી દ્રષ્ટિએ. અને ચાલતા આવે તે દિવસે ત્યાંથી પછી જે મદનનો ચાલુ થયો એમ કહીએ તોય ચાલે. અને એ વખતે ત્યાંથી એ આમનામ નીચું માથું રાખીને એ ઊભી કંસારી તે દી પબ્લિકે જોયા હતા કે જોગીદાસ અને એ એનું તેજ એની હાઈટ બોડી જે હાલતું હતું. અને ચાલતા પાછા સુરકાન દરવાજે ગયા હતા. અને ત્યાંથી પછી પોતે એમ કે અત્યારે નહીં એવી રીતના એ આવેલા પૂરી માન ને મરજાદને એનો મોભો જે જાળવો પડે એ રીતના. અને એ પછી તો એ અવારનવાર અવારો જાવરો ત્યાં એ પછી જે સમાધાનની વાત થઈ છે એમ એ આગળ ઉપર એ ભાવનગરની અંદર પછી એક ગાદીએ બેઠા હતા એની સમાધાન. એટલે ઇતિહાસ તો બહુ લાંબો